દર વર્ષે સમગ્ર વિશ્વમાં કયા દિવસે આંતરરાષ્ટ્રીય બ્રેલ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે? 4 જાન્યુઆરીએ. પ્રજ્ઞાચક્ષુ લોકો પોતાની આંગળીના સ્પર્શથી સરળતાથી વાંચી શકે તે માટે કઈ લિપિ અસ્તિત્વમાં છે? બ્રેલ લિપિ. મહારાષ્ટ્ર રાજ્યના કયા જિલ્લામાં શિવાજી યુનિવર્સિટી હેઠળ એક સમર્પિત કિસમિસ સંશોધન કેન્દ્ર બનાવવામાં આવશે? સાંગલી જિલ્લામાં. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાને સમગ્ર ભારતમાં કયા ઉત્પાદનના મુખ્ય કેન્દ્ર તરીકે વ્યાપકપણે ગણવામાં આવે છે? દ્રાક્ષ, કિસમિસ. 1 જાન્યુઆરી 2026ના રોજ કયું દેશ યુરોઝોનનો 21મો સત્તાવાર સભ્ય દેશ બન્યો? બલ્ગેરિયા દેશ. બલ્ગેરિયા દેશે યુરોને પોતાના સત્તાવાર ચલણ તરીકે અપનાવીને કયા જૂના ચલણને કાયમી નિવૃત્ત કર્યું? લેવ ચલણને. વર્ષ 2025 માટે પ્રતિષ્ઠિત ઇફકો સાહિત્ય સન્માન કયા જાણીતા હિન્દી લેખિકાને એનાયત કરવામાં આવ્યું છે? મૈત્રેયી પુષ્પાને. તાજેતરના અહેવાલ મુજબ કયા પડોશી દેશને પાછળ છોડીને ભારત વિશ્વનો સૌથી મોટો ચોખા ઉત્પાદક બન્યો? ચીન દેશને. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણના તાજેતરના નિવેદન મુજબ ભારતનું કુલ ચોખા ઉત્પાદન કેટલું નોંધાયું છે? 150.18 મિલિયન. વર્ષ 2023-24ના આર્થિક સર્વેક્ષણ અનુસાર ભારતમાં ચોખાના ઉત્પાદનમાં કયું રાજ્ય સૌથી મોખરે જોવા મળે છે? તેલંગાણા રાજ્ય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં કયા ભગવાનના અત્યંત પવિત્ર અવશેષોના પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું? ભગવાન બુદ્ધના. ભારતીય સેના માટે વિકસાવાયેલી સૌપ્રથમ સ્વદેશી સાર્વત્રિક મલ્ટી કેલિબર રોકેટ લોન્ચર સિસ્ટમ કઈ બની છે? સૂર્યાસ્ત સિસ્ટમ. સૂર્યાસ્ત રોકેટ સિસ્ટમ પુણે સ્થિત કઈ પ્રખ્યાત કંપની દ્વારા ઇઝરાયેલના સહયોગથી વિકસાવવામાં આવી રહી છે? નિબે લિમિટેડ. આધુનિક સૂર્યાસ્ત રોકેટ લોન્ચર સિસ્ટમ આશરે કેટલા કિલોમીટરની રેન્જમાં ચોકસાઈથી હિટ કરવા માટે સક્ષમ છે? 150થી 300 કિમી. હરિયાણા રાજ્યમાં કયા પ્રખ્યાત રેલવે રૂટ પર ભારતની સૌપ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન શરૂ કરવામાં આવશે? જિંદ સોનીપત. હાઇડ્રોજન ટ્રેનમાં આધુનિક ફ્યુલ સેલ ટેકનોલોજી દ્વારા હાઇડ્રોજન વાયુ કયા વાયુ સાથે સીધી પ્રતિક્રિયા કરે છે? ઓક્સિજન વાયુ. અડાણી ગ્રુપે તાજેતરમાં કયા પડોશી દેશમાં 557 મેગાવોટનો વાંગચુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ સત્તાવાર શરૂ કર્યો છે? ભૂટાન દેશમાં. ભારતના અડાણી ગ્રુપ અને ભૂટાનની સરકાર વચ્ચેનો આ ભવ્ય પ્રોજેક્ટ કયા મોડેલ પર બનાવવામાં આવશે? બૂટ મોડેલ પર. રોડ બાંધકામ માટે વપરાતા ઇકો ફ્રેન્ડલી બાયોબિટ્યુમિનનું વ્યાવસાયિક ઉત્પાદન કરનાર વિશ્વનો સૌપ્રથમ દેશ કયો બન્યો? ભારત દેશ. બાયોબિટ્યુમિન મુખ્યત્વે ડાંગરના પરાળ જેવા કયા પ્રકારના નકામા કચરામાંથી વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે? કૃષિ કચરામાંથી. CSIR દ્વારા બાયોબિટ્યુમિનનું પ્રથમ વાસ્તવિક દુનિયાનું પરીક્ષણ કયા રાજ્યના નેશનલ હાઇવે પર કરવામાં આવ્યું હતું? મેઘાલય રાજ્યમાં. તાજેતરમાં 83 વર્ષની વયે અવસાન પામનાર શ્રી માધવ ગાર્ગિલ મુખ્યત્વે ભારત દેશના કયા ક્ષેત્રના પ્રખ્યાત નિષ્ણાંત હતા? પર્યાવરણ ક્ષેત્રના. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આવનારા વર્ષ 2026ને કયા વિશેષ આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઔપચારિક જાહેર કરવામાં આવ્યું છે? રેન્જલેન્ડ્સ વર્ષ. કુદરતી રીતે ઉગતા ઘાસ અને સુંદર વનસ્પતિવાળી જમીન કે જ્યાં પશુઓ ચરે છે તેને શું કહેવાય છે? રેન્જલેન્ડ્સ વિસ્તાર. ભારત દેશમાં દર વર્ષે 9મી જાન્યુઆરીના રોજ કયા પ્રખ્યાત અને ઐતિહાસિક રાષ્ટ્રીય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે? પ્રવાસી દિવસ. મહાત્મા ગાંધીજી 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત કયા ઐતિહાસિક દિવસે ફર્યા હતા તેની યાદમાં ઉજવાય છે? 9 જાન્યુઆરીએ. ભારતમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કઈ પ્રખ્યાત સમિતિની ભલામણના આધારે વર્ષ 2003થી શરૂ કરવામાં આવી હતી? સિંઘવી સમિતિ. અરુણાચલ પ્રદેશનો નવનિર્મિત કિઈ પાનિયોર જિલ્લો સમગ્ર ભારતનો સૌપ્રથમ કયા પ્રકારનો અનોખો જિલ્લો બનશે? બાયોહેપ્પી જિલ્લો. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આતંકવાદને રોકવા માટે ગુમ થયેલા હથિયારોનો કયો નવો ડેટાબેઝ શરૂ કરવામાં આવ્યો? શસ્ત્ર ડેટાબેઝ. ભારતીય સેના માટે અત્યંત આધુનિક નવી ક્લોઝ ક્વાર્ટર બેટલ કાર્બાઇન મુખ્યત્વે કઈ સંસ્થા દ્વારા ડિઝાઇન કરાઈ? DRDO સંસ્થા. વર્ષ 2026માં પવિત્ર સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ આક્રમણને કેટલા વર્ષ પૂર્ણ થતા શાનદાર પર્વ ઉજવાયો? 1000. પર્યાવરણ અને માનવ સુખાકારીને જોડતા બાયોહેપીનેસનો ઉત્કૃષ્ટ વિચાર મૂળરૂપે કયા મહાન કૃષિ વૈજ્ઞાનિકે આપ્યો હતો? MS સ્વામીનાથને. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં રાજસ્થાનના કયા જિલ્લાની પ્રખ્યાત અશ્વગંધાને સત્તાવાર રીતે GI ટેગ આપવામાં આવ્યો છે? નાગૌર જિલ્લાની. વિશ્વભરમાં હિન્દી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે દર વર્ષે કયા દિવસે વિશ્વ હિન્દી દિવસ ઉજવાય છે? 10 જાન્યુઆરીએ.
ભારત દેશમાં દર વર્ષે કયા દિવસે રાષ્ટ્રીય હિન્દી દિવસની ખૂબ જ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે? 14 સપ્ટેમ્બરે. વર્ષ 1975માં ભારત દેશમાં સૌપ્રથમ વખત વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? નાગપુર શહેરમાં. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે તાજેતરમાં કયા રાજ્યમાં ભારતની સૌપ્રથમ સંપૂર્ણ પેપરલેસ કોર્ટનું ઉદ્ઘાટન કર્યું? કેરળ રાજ્યમાં. કેરળ રાજ્યના કયા જિલ્લાની અદાલત સંપૂર્ણપણે ડિજિટલ બનીને ભારતની પ્રથમ સત્તાવાર પેપરલેસ કોર્ટ બની છે? વાયનાડ જિલ્લાની. નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટીના તાજેતરના રિપોર્ટ મુજબ ભારતમાં વર્ષ 2025માં કુલ કેટલા વાઘના દુઃખદ મૃત્યુ નોંધાયા? 166 વાઘના. વર્ષ 2025માં સમગ્ર ભારત દેશમાં કયા રાજ્યમાં સૌથી વધુ એટલે કે 55 વાઘના મૃત્યુ થયા હતા? મધ્યપ્રદેશ રાજ્યમાં.